હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આગળના વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ બાયોલોજીનું પહેલું ચેપ્ટર જોયું હતું. હવે આપણે આઈ હોપ કે તમને એ બધા વિડીયોઝની અંદર ખબર પડી હશે. હવે આપણે જોઈશું બીજું ચેપ્ટર જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આ ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલા આપણે ચેપ્ટરની ઇન્ટ્રોડક્શન જોઈ લઈશું. ઇન્ટ્રોડક્શનની અંદર પહેલું તો તમને ખ્યાલ છે કે હું દરેક ચેપ્ટર સ્ટાર્ટ કરું એના પહેલા ચેપ્ટરનું હેડિંગ સમજાવું છું. તો સપુષ્પી વનસ્પતિ એટલે શું? તો તમને બધાને ખબર છે 11મા ધોરણમાં તમે વનસ્પતિઓ બે પ્રકારની ભણ્યા, સપુષ્પી વનસ્પતિ અને અપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિ એટલે કે એને વનસ્પતિ તો કહેવાય, પ્રકાશ સંશ્લેષણ તો કરે પણ એમનામાં પુષ્પ હોતા નથી, એટલે કે એ અલિંગી પ્રકારે પ્રજનન કરે. અને સપુષ્પી વનસ્પતિ એટલે શું? તો કે જેમનામાં પુષ્પ હોય છે, જે પરાગનયનની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે, જે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. બીજું લિંગી પ્રજનન વિશે તમે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા. મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે લિંગી પ્રજનન એટલે શું. તો આ ચેપ્ટરની અંદર એ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જોવાનું છે, જેની અંદર પહેલો ટોપિક છે પુષ્પ, જે આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે. હવે પુષ્પ એટલે શું તમને કોઈ પૂછે તો તમે ઇંગ્લિશમાં કહેશો કે ફ્લાવર, બરાબર. તમને ખ્યાલ છે કે પુષ્પ એક એવું વસ્તુ છે કે એક એવું અંગ છે કે જેના દ્વારા તમે તમારી ફિલિંગ્સને રજૂ કરો છો. ધારો કે ક્રોધની ફિલિંગ હોય કે પછી પ્રેમની હોય કે એવી તમે અમુક લાગણીઓને એક્સપ્રેસ કરવા માટે પણ પુષ્પનો ઉપયોગ કરો છો. પણ આપણે આ ચેપ્ટરની અંદર આ પુષ્પ વિશેની બાહ્યકાર વિદ્યાની રચના, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ બધું જ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. જેમાં પહેલો ટોપિક છે પુષ્પ, જે આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ છે. એવું પણ કહેવાય છે કે લિંગી પ્રજનન માટેનું એક આવશ્યક અંગ છે પુષ્પ. ત્યાર પછીના ટોપિકમાં આપણે ભણવાનું છે પૂર્વફલન ઘટનાઓ અને એની રચનાઓ. પૂર્વફલન ઘટનાઓની અંદર તમારે ભણવાનું છે સ્ત્રીકેસર, પુંકેસર, મહાબીજાણુધાની, લઘુ બીજાણુધાની, પરાગરજની રચના, નરજન્યુજનકનો વિકાસ, માદાજન્યુજનકનો વિકાસ, એ બધું જ તમારે ડિટેલમાં ભણવાનું છે. ત્યાર પછી આવશે બેવડું ફલન. બેવડું ફલન તમે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં આવૃત બીજધારીઓમાં એક એની લાક્ષણિક રચના છે એમાં ભણી ગયા. આખું આવૃત બીજધારીઓનું જે જીવન ચક્ર હતું એમાં આખું તમે બેવડું ફલન ભણી ગયા. એ જ બેવડું ફલન તમારે અહીંયા ડિટેલમાં ભણવાનું છે. ત્યાર પછી પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકારો કેટલા છે, કયા છે, પરાગનયન માટેના જે વાહકો છે એ કયા છે, કેટલા છે, કેવી રીતે પરાગનયન થાય છે અને પરાગનયનમાં મદદરૂપ થાય છે, એ બધું જ તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ત્યાર પછી પશ્ચફલન ઘટનાઓ અને રચનાઓ, જેમાં આવશે ભ્રૂણપોષનું નિર્માણ કેવી રીતે થાય છે, ભ્રૂણપોષના પ્રકાર કેટલા, ભ્રૂણ એટલે શું, ભ્રૂણના પ્રકાર કેટલા. અને ત્યાર પછી પશ્ચફલન ઘટનાઓની અંદર બીજ આવે છે કે બીજનો વિકાસ કેવી રીતે થાય છે, બીજનું નિર્માણ કેવી રીતે થાય છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક છે અસંયોગી જનન અને બહુ ભ્રૂણતા. જેમ જેમ આપણે ભણીશું એમ તમને થોડો ખ્યાલ આવશે, પણ આખું ચેપ્ટર વનસ્પતિઓ ઉપર આધારિત છે, એટલે થોડું ધ્યાનથી ભણજો, કેમ કે આ ચેપ્ટરમાં વનસ્પતિઓનો ઉલ્લેખ કરેલો છે, વનસ્પતિઓ વિશે વર્ણવેલું છે. અને એ જે ચેપ્ટર છે એ નીટ રિલેટેડ પણ બહુ આઈએમપી છે, કેમ કે નીટની અંદર બોટની અને ઝૂઓલોજી પૂછાય છે, જેમાં બોટનીમાં આ ચેપ્ટર આવશે. હવે આપણે પુષ્પને ડિટેલમાં જોઈશું. તમે જોઈ શકો છો કે મેં એક પુષ્પની લાક્ષણિક પુષ્પની આકૃતિ દોરી છે, જેના ભાગોનું આપણે વર્ણન કરીએ તો કે સૌપ્રથમ પુષ્પને બેસવા માટેનું એક આસન છે, જેનું નામ છે પુષ્પાસન. બીજું કે કેટલીક વખત વનસ્પતિઓમાં મોટા ભાગે આ જે બીજાશય છે એ બીજાશયનો વિકાસ ફળમાં થતો હોય છે, એટલે કે બીજાશયના દ્વારા ફળનું નિર્માણ થતું હોય છે. પણ કેટલીક વખત કેટલીક વનસ્પતિઓમાં એવું બને છે કે સ્ત્રીકેસર અને બીજાશય ફળના નિર્માણમાં એટલે કે ફલનમાં ભાગ લેતું નથી, તે છતાં પણ ફળનું નિર્માણ થાય છે અને પુષ્પના બીજા ભાગો ફળના નિર્માણમાં મદદરૂપ થાય છે. એમાં એક ઉદાહરણ છે પુષ્પાસન, જેમાંથી સફરજનનું નિર્માણ થાય છે, જેને તમે કુટ ફળ કહો છો, અસત્ય ફળ પણ કહી શકો, બરાબર. એ તમે જ્યારે અસંયોગી જનન ભણશો, બહુભ્રૂણતા ભણશો ત્યારે
બેસવા માટેનો આધાર છે જેને આપણે કહીશું પુષ્પાસન. પુષ્પ વત્તા આસન. એની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર, દલચક્ર અને વજ્રચક્ર રહેલા છે. તમને 11મા ધોરણમાં ઓલરેડી આવી ગયું છે કે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર અથવા તો પુંકેસર. સ્ત્રીકેસર ચક્ર એટલે એ ચક્ર સ્ત્રીકેસરનું બનેલું હોય અને પુંકેસર ચક્ર એટલે એ ચક્ર પુંકેસરનું બનેલું હોય છે. તો આ જે બે ચક્ર છે એ આવશ્યક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. આવશ્યક ચક્ર અથવા તો પ્રજનન ચક્રો. કેમ કે આ બે ચક્રો લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ખૂબ જ આવશ્યક હોય છે અથવા તો લિંગી પ્રજનન માટેના મહત્વના ચક્રો છે. તેથી તેમને પ્રજનન ચક્રો અથવા તો આવશ્યક ચક્રો કહે છે. એના સિવાયના બે ચક્રો છે દલ ચક્ર જે દલપત્રનું બનેલું હોય છે અને વજ્ર ચક્ર જે વજ્રપત્રનું બનેલું હોય છે. આ બંને ચક્રોને સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, એમાં ભાગ ભજવતા નથી. તેથી તેને સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. મેં આકૃતિમાં દર્શાવેલું છે. આ વચ્ચે તમને આપેલું છે આખું સ્ત્રીકેસર છે. તમે અહીંયા જોઈ શકો છો મેં નામ નિર્દેશન કરેલું છે સ્ત્રીકેસર, બરાબર. અને આ જે તમને યલો કલરના અને પિંક કલરના જે દેખાય છે એ શું છે? આખા પુંકેસર. પહેલા આપણે પુંકેસરની વાત કરીશું અને પુંકેસરની વાત કરીએ એના પહેલા આપણે જોઈશું દલચક્ર કોને કહેવાય અને વજ્રચક્ર કોને કહેવાય. દરેક પુષ્પાસનની ઉપર લીલો ભાગ તમને જોવા મળે છે પણ જો જેને કહેવાય વજ્રપત્ર. અને પુષ્પની અંદર જે પાંખડીઓ આપણે કહીએ છીએ એ પાંખડીઓને જીવ વિજ્ઞાનની ભાષામાં કહીશું દલપત્ર. બીજું કશું જ નહીં. જેનો આકાર, જેનો રંગ, જેની સુગંધ બધું જ અલગ અલગ હોય છે, બરાબર. અને કીટકો પરાગનયન માટે ત્યાં બેસે એટલા માટે એનો આકાર અને રંગ કેવો હોય છે? આકર્ષક હોય છે. તો એને કહેવાય દલપત્ર, જે સહાયક ચક્રની આપણે વાત કરી. ત્યાર પછી આપણે વાત કરીએ પુંકેસર ચક્રની. પુંકેસરના બે ભાગ છે, પરાગાશય અને તંતુ, બરાબર. આ બંને ભાગમાં પરાગાશય એ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તમારે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનને બીજી ભાષામાં એવું પણ કહેવાય કે પરાગનયનની ઘટના. પરાગનયનની ઘટના તો જ થશે જો વનસ્પતિ પુષ્પ ધરાવતી હશે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ત્રીકેસરની. સ્ત્રીકેસરની વાત કરીએ તો આ જે નામ નિર્દેશન મેં કરેલું છે શું છે? પરાગાશય. વચ્ચે જે નળી સ્વરૂપે છે નલિકાકાર જેને કહેવાય પરાગવાહિની અને નીચે જે તમને કોથળી જેવો પહોળો ભાગ દેખાય છે જેને કહેવાય બીજાશય અથવા તો અંડાશય, જેમાં બીજ રહેલા હોય છે એટલે કે અંડકો રહેલા હોય છે. એને અંડક અથવા તો બીજાંડ કહે છે. હવે પરાગનયનની પ્રક્રિયામાં આ બે મહત્વના કેવી રીતે ભાગ ભજવે છે, કેમ એમને આવશ્યક ચક્રો કહેવામાં આવે છે, તો હું તમને શોર્ટમાં સમજાવું છું. આના પછીના વિડીયોમાં આના પછીના બધા લેક્ચરની અંદર તમને ખબર પડશે કે ખરેખર પરાગનયન કેવી રીતે થાય છે અને ફળ અને બીજનું નિર્માણ કેવી રીતે થાય છે. ધારો કે પરાગાશય છે એ પરાગાશય પરિપક્વ બને ત્યારે એનું શું થશે? વિખંડન. પહેલા તમને કેટલા ખંડો વાળું દેખાય છે? તો કે 2. હવે જ્યારે પરાગનયન થવાનું હોય ત્યારે પરાગાશય પરિપક્વ બને એટલે એમાંથી શું થશે? પરાગરજ મુક્ત થશે. આમે જે તમને ડોટ સ્વરૂપે દર્શાવી છે એ શું છે? પરાગરજ. હવે આ મુક્ત થયેલી પરાગરજ ક્યાં આવીને બેસે છે? આ પરાગાસન પર. એટલા માટે જ આનું નામ શું છે? પરાગાસન. પરાગરજને બેસવા માટેનું આસન એને કહેવાય પરાગાસન. એ પરાગાસન પર બેસે એટલે ધીમે ધીમે આ વચ્ચેની જે તમને યલો કલરની નળી દેખાય છે એનું નિર્માણ થશે જેને કહેવાય પરાગ નલિકા. અને એ પરાગ નલિકામાંથી પરાગરજનું વહન થશે અને અહીંયા અંડકમાં આવીને એનું ફલન થશે અને ત્યાર પછી બીજ અને ફળનું નિર્માણ થાય છે. તો આટલી ડિટેલમાં પ્રોસેસ છે મેં તમને શોર્ટમાં સમજાવી છે. હવે પછીના વિડીયોની અંદર પરાગનયન કેવી રીતે થાય છે એટલે કે હવે પછીના વિડીયોની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ભણવાનું છે પુંકેસર. ત્યાર પછી લઘુ બીજાણુધાનીનું નિર્માણ કેવી રીતે થાય છે. લઘુ બીજાણુધાની એટલે બીજું કશું જ નહીં, શું? પરાગરજ. એનું નિર્માણ કેવી રીતે થાય છે, કઈ અવસ્થામાં થાય છે, શેમાંથી થાય છે એ ભણવાનું છે. અને ત્યાર પછી સ્ત્રીકેસર ભણવાનું છે અને સ્ત્રીકેસર પછી મહાબીજાણુ
બધાને. આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.